સુરતમાં ચોમાસાના પ્રારંભ સાથે જ જર્જરિત ઇમારતો ધરાશાયી થવાની શરૂઆત થઈ ચૂકી છે। શહેરના કોટ વિસ્તાર ગણાતા ગોલવાડમાં એક જર્જરિત મકાન ધરાશાયી થયું। આ મકાનના કાટમાળમાં એક યુવક ફસાયો હતો। ફાયર વિભાગની ટીમે તિલતડક રેસ્ક્યુ કરી યુવકને બચાવી લીધો। તો આ ઘટનામાં બે મહિલાનો આપાત બચાવ થયો છે। સુરત શહેરમાં ચોમાસા પહેલા કરાયેલા સર્વેમાં 1500થી વધારે જર્જરિત ઇમારતો હોવાનું સામે આવ્યું। આ જર્જરિત ઇમારતોને મનપાએ નોટિસ ફટકારી સંતોષ માની લીધો હતો। સુરતમાં ચોમાસાના પ્રારંભ સાથે જ જર્જરિત ઇમારતો ધરાશાયી થવાની શરૂઆત થઈ ચૂકી છે। શહેરના કોટ વિસ્તાર ગણાતા ગોલવાડમાં એક જર્જરિત મકાન ધરાશાયી થયું। આ મકાનના કાટમાળમાં એક યુવક ફસાયો હતો। ફાયર વિભાગની ટીમે તિલતડક રેસ્ક્યુ કરી યુવકને બચાવી લીધો। તો આ ઘટનામાં બે મહિલાનો આપાત બચાવ થયો છે। સુરત શહેરમાં ચોમાસા પહેલા કરાયેલા સર્વેમાં 1500થી વધારે જર્જરિત ઇમારતો હોવાનું સામે આવ્યું। આ જર્જરિત ઇમારતોને મનપાએ નોટિસ ફટકારી સંતોષ માની લીધો હતો।